સંત અને સુરા નિપજાવતી આ ધરતીની અમીરાત. આ ધરતી જેવી તેવી નથી. કોઈ કહેતા હોય ને કે હળાહળ કળિયુગનો આ દાખલો કોઈ માને નહીં. કોઈ સંત મહાત્મા મરેલા મરદાને સજીવન કરે. દિયોદરની બાજુમાં ઓગડની ધરા દેવ દરબાર એક નામનું ગામ આવેલું છે. ઓગડનાથ બાપુ થઈ ગયા અને એ ઓગડનાથજી બાપજી હાલનું આપણું સિદ્ધપુર નદીના કિનારે ધીરા 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 ડગલા ભરતા હાલતા જતા હતા. એક બ્રાહ્મણ કુટુંબના પરિવારનો એકાએક દીકરો ગુજરી ગયેલો. એની નનામી લઈને આખો પરિવાર ધ્રુવ કે રડતા નીકળ્યો ને તેથી સત્ય ઘટનાનો દાખલો ઇતિહાસ વાંચી લેવાની છૂટ આ ઉત્તર ગુજરાતની ધરતીના એક મહાન સંત એ ઓગણનાથ બાપુએ કમંડળમાંથી પાણીની અંજળીનો એક છાંટ દીધો અને નનામીમાંથી મરેલું મળદું બેઠા કર્યાનો દાખલો છે. અરે આપણા આ લાધુરામ મહારાજે જ્યારે 8-10 ગોવાળિયા ગાયો ચરાવવા માટે નીકળ્યા હોય, વન વગડામાં તરસ લાગી હોય અને પોતાની તરસને छिपाવવા માટે નેજવા કરીને જોયું, સામે ક્યાંય પાણી દેખાતું નથી ને આ ધ્રોબા ગામના ધોરાની માથે ઝૂંપડી જોવે ત્યારે એના એ બધા ગોવાળને એટલી આશા બતાય કે સામે કંઈક ઝૂંપડા જેવું દેખાય છે ને ત્યાંથી પાણી મળશે. અને હાથે હાથ ગોવાળ ગડગડતી દોટ મૂકી ઝૂંપડીમાં આવે ત્યાં તો લાધારામ બાપુ એમ કહેવાય ધૂનો ધકવી અને પોતે રામના નામમાં લીન થઈ ગયા. તુહિરામ 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 એ રામનું નામ લેતા હોય ને ગોવાળિયા આવીને એટલું કહે કે બાપુ તરસ લાગી છે. અને એ દિવસે બાપુ પોતાના પાસે જે પાણી ભરવાનું પાત્ર હતું એ બતકાતાનું લઈ અને એમાંથી હાથે ગોવાળિયાની તરસ छिपाવી અને એના પછી ગોવાળિયાએ એટલું કીધું હતું કે બાપુ અમારી તો તરસ તમે छिपाવી દીધી પણ અમારી કેટલી હજારોની સંખ્યામાં ગાયો છે બાપુ, આવો દુકાળ પડ્યો છે કે હવે પછી કોઈ દી તમારી ગાયોને તરસે નહીં મરવા દઉં, તમારી માવડીઓને તરસે નહીં મરવા દઉં. કમંડળમાંથી એક પાણીની અંજળીનો છાંટ થાય ત્યાં નીચેથી પાણાને દૂર લઈ જાય અને સાક્ષાત ભગવાન ભોળાનાથની જટામાંથી જેમ ગંગા નીકળી હોય ને એમ સાહેબ આ ગંગા નદી આ ધ્રોબાના પાદરમાં નીકળીને એમાંથી કાંકરિયું તળાવ બન્યું. સાહેબ આ કેટલી મહાન ધરતી, કેટલી મહાન ધરતી.